આજે ખેતરમાં જઈને જોયું તો ત્યાં કંઈક અલગ રીતના જ માંડવી નીકળતી હતી। વાત જાણે એમ છે કે આજે ખેતરમાં માંડવી કાઢવાની છે તો ઘણા બધા માણસોની રસોઈ બનાવવાની છે। એટલે એક બાજુ મેં દાળ બાફવા મૂકી અને બીજી બાજુ લોટ બાંધ્યો અને ત્રીજી બાજુ મમ્મીએ છાશ બનાવી। પછી બધા લોકો માટે મેં રોટલા અને રોટલી બનાવ્યા અને મમ્મી જમવાનું લઈને જતા રહ્યા વાડીએ। બપોર પછી અમે પણ બધાને મદદ કરવા પહોંચી ગયા વાડીએ અને તડકો બહુ હતો એટલે બધા લોકો માટે સોડા લેતા ગયા અને બધાને સોડા પીવડાવી। પછી જઈને જોયું તો કંઈક આવી રીતના માંડવી નીકળતી હતી। એક બાજુ ટ્રેક્ટર માંડવીના ભર ભરીને આવતું હતું અને બીજી બાજુ થ્રેસરમાંથી માંડવી કાઢવાનું કામ ચાલુ હતું અને એમાંથી ડાયરેક્ટ માંડવીનું ટ્રેક્ટર ભરાતું હતું અને ત્રીજી બાજુ માંડવીનો ચારો નીકળતો હતો। પછી ટ્રેક્ટર માંડવીનું ભરાઈ ગયું હતું એટલે પછી અમે નીચે ઢગલો કર્યો અને થોડીવાર મેં પણ મદદ કરવા લાગી। પછી સાંજ પડતા મમ્મીએ કીધું કે બપોરના વાસણ લઈને જાઓ હવે ઘરે। એટલે અમે નીકળી ગયા ઘર તરફ। હાઈ સિક્યુરિટી વાળો દરવાજો પાર કરી અને અમે પહોંચી ગયા ઘરે અને થોડીવારમાં માંડવીનું ટ્રેક્ટર પણ આવી ગયું અને બધા થઈ ગયા ખુશ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।